હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું ડાભી ધર્મેશ. તમારું બધાનું આપણી સરસ મજાની નવી યુટ્યુબ ચેનલમાં ગુજરાતી ટુ ઇંગ્લિશ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, હજી સુધી આ ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરી દો, આ વિડીયોને લાઇક કરી દો અને આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરી દો અને કોમેન્ટ સેક્શનમાં આપણી પરંપરા મુજબ એક રેડ કલરનું હાર્ટ મૂકી દો. વિદ્યાર્થી મિત્રો, હું તમારી માટે આજે એમિઝાર છે ને, એમિઝાર એના 100 વાક્યો લઈને આવી ગયો છું પ્રેક્ટિસ કરવા માટે. એકદમ ધમાકેદાર આપણે આ પ્રેક્ટિસ કરવાની છે વિદ્યાર્થી મિત્રો. તો શું તમે રેડી છો? આર યુ રેડી? ઓકે, આપણે 100 સેન્ટેન્સની મતલબ પ્રેક્ટિસ કરીએ તો આવી જાવ વિદ્યાર્થી મિત્રો. ઓકે, એમિઝાર મતલબ એમિઝાર છે ને, થોડુંક નાનું કેવડું એક્સપ્લેનેશન તમને આપી દઉં. એમિઝાર છે ને એ કેવા પ્રકારના સેન્ટેન્સ બનાવવા માટે મતલબ થાય છે. કોઈ પણ પ્રકારની વ્યક્તિ, વસ્તુ, પ્રાણી પોતે શું છે મતલબ તેનું અસ્તિત્વ શું છે એવા પ્રકારના સેન્ટેન્સ, અને પોતે ક્યાં છે મતલબ કોઈ સ્થળ, એની જગ્યા દર્શાવવા માટે એમિઝારનો ઉપયોગ થાય છે. એમિઝારનું ગુજરાતી વિદ્યાર્થી મિત્રો છો, છીએ, છો, છું એવું થાય છે. છે, છીએ, છો, છું એવું થાય છે. ઓકે, તો આપણે છે ને હવે મતલબ એકદમ બેઝિકથી મતલબ સેન્ટેન્સની શરૂઆત કરીએ. શું તમે રેડી છો ને? તો આપણે હે ને સ્ટાર્ટ કરી દઈએ. ઓકે, આગળ વધીએ. પહેલું સેન્ટેન્સ છે હું વિદ્યાર્થી છું. હું વિદ્યાર્થી છું એનું ઇંગ્લિશ થાય આઈ એમ અ સ્ટુડન્ટ. તમે ડોક્ટર હોય તો તમે બોલી શકો આઈ એમ અ ડોક્ટર, આઈ એમ અ પોલીસમેન, એવી રીતના તમે પણ બોલી શકો છો. નેક્સ્ટ છે શું તમે તૈયાર છો? શું તમે તૈયાર છો? આર યુ રેડી? શું તમે તૈયાર છો? આર યુ રેડી? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તે ઘરમાં નથી. ભાઈ, તે ઘરમાં નથી. હી ઇઝ નોટ ઇન ધ હાઉસ. તે ઘરમાં નથી મતલબ હી ઇઝ નોટ ઇન ધ હાઉસ. તે ક્યાંક બહાર ગયો છે. ભાઈ, તે ઘરમાં અત્યારે નથી. ઓકે, અમે મિત્રો છીએ એનું ઇંગ્લિશ થાય વી આર ફ્રેન્ડ્સ. અમે મિત્રો છે એનું ઇંગ્લિશ થાય વી આર ફ્રેન્ડ્સ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. શું તેણી તમારી બહેન છે? શું તેણી તમારી બહેન છે એનું ઇંગ્લિશ થાય ઇઝ સી યોર સિસ્ટર. આપણે કોકને એમ કહ્યું શું તે તમારા પપ્પા છે? ઇઝ હી યોર ફાધર? એ રીતના તમે બોલી શકો છો. તેઓ અહીં નથી મતલબ તેઓ અહીં નથી. હી ઇઝ મતલબ ધે આર નોટ હિયર. તેઓ અહીં નથી. તે ખૂબ સમજદાર છે. ભાઈ, તે ઇન્ટેલિજન્ટ છે. હી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ. હું બીમાર નથી. ભાઈ, મને કાંઈ થયું નથી, હું બીમાર નથી એનું ઇંગ્લિશ થાય આઈ એમ નોટ સિક. આઈ એમ નોટ સિક. ઓકે, શું તમે મારા મિત્ર છો? તમે પ્રશ્ન કોઈને પૂછ્યો શું તમે મારા મિત્ર છો? આર યુ માય ફ્રેન્ડ્સ? શું તમે મારા મિત્ર છો? આર યુ માય ફ્રેન્ડ્સ? અમે તણાવમાં નથી. અમે ભાઈ તણાવમાં નથી. અમે ટ્રેસમાં નથી. ભાઈ, વી આર નોટ ઇન ટ્રેસ. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તે એકદમ શાંત બાળક છે. ભાઈ, એને કાંઈ ફરિયાદ ન હોય, એકદમ શાંત બાળક છે. હી ઇઝ અ ક્વાઇટ ચાઇલ્ડ. હી ઇઝ ક્વાઇટ ચાઇલ્ડ. શું હું તમારું બાળક છું? પ્રશ્ન પછી શું તમારું બાળક છું એનું ઇંગ્લિશ થાય એમ આઈ યોર ચાઇલ્ડ. એમ આઈ યોર ચાઇલ્ડ. તેણી સ્કૂલમાં નથી. ભાઈ, તેણી સ્કૂલમાં અત્યારે નથી. સી ઇઝ નોટ ઇન ધ ક્લાસરૂમ. સી ઇઝ નોટ ઇન ધ ક્લાસરૂમ. તે વર્ગખંડમાં છે. શું તે વર્ગખંડમાં છે? ઇઝ હી ઇન ધ ક્લાસરૂમ? એવી રીતના તમે આનું ઇંગ્લિશ બોલી શકો છો. હું એકલો નથી. ભાઈ, અલોન એટલે એકલો થાય. અલોન મતલબ એકલો. હું એકલો નથી. ભાઈ, અમે ઘણા બધા છીએ. આઈ એમ નોટ અલોન. તેઓ ભાઈઓ છે. તેઓ ભાઈઓ છે. ધે આર બ્રધર્સ. એ રીતના તમે ઇંગ્લિશ કરી શકો છો અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરી શકો છો. શું તમે ગુજરાતી છો? કોઈને પ્રશ્ન પૂછ્યો શું તમે ગુજરાતી છો? આર યુ ગુજરાતી? એ રીતના તમે પણ જે સિટીના હોય તમે મતલબ કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરી આપજો. એ મારી ચીજ નથી. તે મારી ચીજ નથી. ઇટ ઇઝ નોટ માય થિંગ્સ. ઓકે, તેણી મારી બહેન છે. સી ઇઝ માય સિસ્ટર. તે મારો ભાઈ છે. હી ઇઝ માય બ્રધર. એ રીતના તમારે બોલતું જવાનું છે, પ્રેક્ટિસ કરતી જવાની છે, બોલતું જવાનું છે, પ્રેક્ટિસ કરતી જવાની છે. ઓકે, શું તે ઘરમાં છે? ઇઝ હી ઇન ધ હાઉસ? શું તે ઘરમાં છે? ઇઝ હી ઇન ધ હાઉસ? શું અમે અહીં છીએ એનું ઇંગ્લિશ થાય આર વી હિયર? શું અમે અહીં છીએ એનું ઇંગ્લિશ થાય આર વી હિયર? તમે આચાર્ય છો.
વી આર ધ પ્રિન્સિપલ. એવી રીતના તમે ઇંગ્લિશ બોલી શકો છો. ઓકે, હું પરિવાર સાથે રહું છું ભાઈ, હું જોઈન્ટ ફેમિલી વાળો માણસ છું, હું પરિવાર સાથે રહું છું, તો આઈ એમ વિથ માય ફેમિલી અથવા તો આઈ એમ વિથ ફેમિલી. શું તે વિદ્યાર્થી છે? પ્રશ્ન પૂછ્યો, શું તે વિદ્યાર્થી છે? ઇઝ હી અ સ્ટુડન્ટ? તમે શું તે ડોક્ટર છે એવો પ્રશ્ન પૂછ્યો, ઇઝ હી અ ડોક્ટર? એવી રીતના તમે પ્રશ્ન પૂછી શકો છો. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. તે મારા પપ્પા છે. શું? તે રહ્યા ની મારા પપ્પા છે. ઇઝ હી માય ફાધર? શું હું સાચો છું એનું ઇંગ્લિશ થાય, શું હું સાચો છું એવું ઇંગ્લિશ થાય એમ આઈ રાઈટ? એમ આઈ રાઈટ? તેઓ મિત્રો નથી. ધે આર નોટ ફ્રેન્ડ્સ. શું તમે ઘરમાં છો? આર યુ ઇન ધ હાઉસ? શું તમે ઘરમાં છો? આર યુ ઇન ધ હાઉસ? તે સારો મિત્ર છે ભાઈ, એ રહ્યો ને એ મારો સૌથી સારામાં સારો મિત્ર, એ મારો મિત્ર છે. હી ઇઝ અ ગુડ ફ્રેન્ડ. અમે શાંત છીએ. શાંતને ઇંગ્લિશમાં કહેવાય કેમ. અને કેમ વચાય, ક્લેમ નો વચાય. એલ રહ્યો ને સાયલન્ટ છે. અમે શાંત છીએ મતલબ વી આર કેમ. ઓકે, હું રડતો નથી. આઈ એમ નોટ ક્રાઇંગ. શું તેઓ તૈયાર છે? આર ધે રેડી? આવી રીતના તમે ઇંગ્લિશ બોલી શકો છો. તે ઘરે નથી ભાઈ, તે અત્યારે ઘરે નથી, બહાર ગયા છે. હી ઇઝ નોટ એટ હોમ. ઓકે, શું તે ભાઈ છે? પ્રશ્ન પૂછો, શું તે ભાઈ છે? ઇઝ હી અ બ્રધર? તમે ખુશ છો? તમે શું ખુશ છો? યુ આર હેપી? શું એ તમારું છે? ઇંગ્લિશમાં કહ્યું શું એ તમારું છે? ઇઝ ઇટ યોર્સ? ઇઝ ઇટ યોર? એવી રીતના તમે બોલી શકો છો. મારી સાથે સાથે તમે પ્રેક્ટિસ કરતા રહેજો એટલે તમને આવડી જશે. હું ગુસ્સામાં નથી ભાઈ, હું અત્યારે ગુસ્સામાં નથી, હું એકદમ હેપી છું. હું ગુસ્સામાં નથી. આઈ એમ નોટ એંગ્રી. શું તેણી ક્લાસમાં છે? ઇઝ સી ઇન ધ ક્લાસ? ઇઝ સી ઇન ધ ક્લાસ? એ રીતના તમે બોલી શકો છો. તે સ્કૂલમાં છે. હી ઇઝ એટ ધ સ્કૂલ. હી ઇઝ એટ ધ સ્કૂલ. શું અમે સાચા છીએ? આર વી રાઈટ? શું કહેવાય? આર વી રાઈટ? તેણી અહીં છે. તેણી અહીં છે. સી ઇઝ હિયર. શું તમારું નામ વિજય છે? ઇઝ યોર નેમ વિજય? એવી રીતના તમારું શું નામ છે કોમેન્ટ સેક્શનમાં તમે કોમેન્ટ કરજો. તે મજામાં નથી. તે ભાઈ મજામાં નથી, અત્યારે કંઈક મજા બગડી ગઈ. તે મજામાં નથી. હી ઇઝ નોટ ઇન ફન અથવા તો મૂડ. બે તમે કહી શકો છો. ઓકે, અમે ક્લાસમાં છીએ. વી આર ઇન ધ ક્લાસ. નેક્સ્ટ આગળ વધીએ. શું એ અહીં છે? શું એ અહીં છે એવો પ્રશ્ન પૂછો. ઇઝ હી હિયર? હું સારો માણસ છું. હું એકદમ સારો માણસ છું મતલબ આઈ એમ અ ગુડ મેન. તેઓ ઘરના લોકો છે મતલબ ધે આર ફેમિલી મેમ્બર. તેઓ ઘરના મેમ્બર છે, આપણા જ માણસો છે, ઘરના જ માણસો છે. ધે આર ફેમિલી મેમ્બર્સ. ઓકે, હું ઘરમાં છું? પ્રશ્ન પૂછ્યો શું હું ઘરમાં છું? ભાઈ હું તો હતો એટલે પ્રશ્ન પોતાને પ્રશ્ન પૂછે શું ઘરમાં છું. એમ આઈ ઇન ધ હાઉસ? એમ આઈ ઇન ધ હાઉસ? તે ઘરમાં છે મતલબ હી ઇઝ ઇન ધ હાઉસ. તેણી તૈયાર છે ફોટો શૂટિંગ કરવા માટે. તેણી તૈયાર છે. સી ઇઝ રેડી. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. શું હું તમારો છો? આઈ એમ યોર્સ. શું તમારો છું એનું ઇંગ્લિશ થાય એમ આઈ યોર્સ? તમે મારા સાથે નથી. તમે મારા સાથે નથી એનું ઇંગ્લિશ થાય યુ આર નોટ વિથ મી. ઓકે, તેઓ સ્કૂલમાં છે. ધે આર ઇન એટ ધ સ્કૂલ. શું તેણી અહીં છે એનું ઇંગ્લિશ થાય ઇઝ સી હિયર? તમે પણ મારી સાથે સાથે બોલતા જાજો અને કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ પણ કરતા જાજો. હું સુશીલ છું. આઈ એમ જેન્ટલ. શું તમારું ઘર અહીં છે? પ્રશ્ન પૂછ્યો શું તમારું ઘર અહીં છે? તો તમે જવાબ આપ્યો ઇઝ યોર હાઉસ હિયર? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. અમે ગજબના લોકો છે ભાઈ, અમે ગુજરાતી છીએ. અમે ગુજરાતી છીએ. ગુજરાતી તો લેરી લાલા જોઈ ભાઈ. અમે ગજબના લોકો છીએ. વી આર અમેઝિંગ પીપલ. ગુજરાતના લોકોની વાત જ ના થાય. તે તમારું પુસ્તક છે? કોઈને તે તમારું પુસ્તક છે. ઇઝ ઇટ યોર બુક? નેક્સ્ટ આગળ વધીએ. શું તેણી તમારી બહેન છે? ઇઝ સી યોર સિસ્ટર? આપણે બીજું પૂછ, તે તમારો ભાઈ છે? ઇઝ હી યોર બ્રધર? એવી રીતના તમે બોલી શકો છો. તેઓ તૈયાર નથી ભાઈ, તેઓ હજી તૈયાર નથી થયા. બહાર જવાનું છે ને તોય પણ તેઓ તૈયાર નથી એનું ઇંગ્લિશ થાય ધે આર નોટ રેડી. ઓકે, હું ઘરમાં નથી. આઈ એમ નોટ ઇન ધ હાઉસ.
શું તે અમારા ક્લાસમેટ છે? શું એ અમારા ક્લાસમેટ? આર યુ અવર ક્લાસમેટ? અમારાને ઇંગ્લિશમાં મતલબ કહેવાય અવર. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તમે સારા વિદ્યાર્થી છો. ભાઈ તમે સારા વિદ્યાર્થી, એકદમ ભણવામાં હોશિયાર છો, તમે સારા વિદ્યાર્થી છો. યુ આર અ ગુડ સ્ટુડન્ટ. હું તણાવમાં નથી ભાઈ, હું કાંઈ તણાવમાં નથી. આઈ એમ નોટ ઇન સ્ટ્રેસ. તમે પણ સાથે સાથે બોલતા જાશો મારી સાથે. હું જેવી રીતના બોલું એવી રીતના તમે પણ બોલતા જાજો. તેઓ અમારી સાથે છે. ધે આર વિથ અસ. અમારીને ઇંગ્લિશમાં કહેવાય અસ. શું એ સાચું છે? ઇઝ ઇટ ટ્રુ? ઇઝ ઇટ ટ્રુ? તેણી નિર્જીવ નથી ભાઈ, તેણી નિર્જીવ નથી. સી ઇઝ નોટ લાઈફલેસ. તેણી થોડી નિર્જીવ છે, તેણી તો સજીવ છે. કેવી છે? સજીવ છે. ઓકે. શું તમે શાળામાં છો? કોઈને પૂછવું શું તમે શાળામાં છો, તો આર યુ ઇન ધ સ્કૂલ? એવી રીતના તમે પૂછી શકો કોઈને. ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તે સારો માણસ છે. હી ઇઝ અ ગુડ મેન. તમે ક્લાસમાં નથી. શું તમે ક્લાસમાં નથી મતલબ શું? ક્લાસમાં નથી. યુ આર નોટ ઇન ધ ક્લાસ. શું તે ઘર માલિક છે? શું તે ઘર માલિક છે? ઇંગ્લિશ થાય ઇઝ હી ધ હોમમેકર? એવો પ્રશ્ન પૂછ્યો છે. શું બીજાથી જુદો છું? ભાઈ હું બીજાથી જુદો છું, અલગ છું. શું તમને લાગે છે? એમ આઈ ડિફરન્ટ ફ્રોમ અધર? હું બીજાથી જુદો છું. એવી રીતના થાય. અમે ભાઈઓ નથી. વી આર નોટ બ્રધર. અમે ભાઈઓ નથી. તેણી સુંદર છે. સી ઇઝ બ્યુટીફુલ. શું તેઓ ઘરમાં છે? શું તેઓ ઘરમાં છે? ઇંગ્લિશ થાય આર ધે ઇન ધ હાઉસ? ઓકે, નેક્સ્ટ. શું પેલું તમારું ઘર છે? ઇઝ ધેટ યોર હાઉસ? અથવા તો હોમ, બે પણ કહી શકો છો તમે. ઓકે, હું સુંદર છું ભાઈ, હું સુંદર છું એકદમ મસ્ત મજાનો. આઈ એમ બ્યુટીફુલ. ઓકે. શું તમારી બુક ટેબલ ઉપર છે ભાઈ? શું તમારી બુક ટેબલ ઉપર છે? ઇઝ યોર બુક ઓન ધ ટેબલ? અથવા તો તમારું કોઈ મતલબ પેન હે, શું તમારી પેન ટેબલ ઉપર છે? ઇઝ યોર પેન ઓન ધ ટેબલ? એવી રીતના તમે કોમેન્ટ સેક્શનમાં ગમે એ વસ્તુના ટેબલ ઉપર હોય એટલે ઓન ધ તમે ઉપયોગ કરી શકો છો. એ અમારા ક્લાસમેટ છે. ધે આર અવર ક્લાસમેટ. ધે આર અવર ક્લાસમેટ. શું હું તૈયાર છું? એમ આઈ રેડી? પ્રશ્ન પૂછે શું હું રેડી છું? શું તૈયાર છું? એમ આઈ રેડી? ઓકે, નેક્સ્ટ આગળ વધીએ. તમે ઘરમાં છો. આર યુ ઇન ધ હાઉસ? તમે ઘરમાં છો. આર યુ ઇન ધ હાઉસ? શું પેલું તમારું છે? મતલબ કોઈને પૂછ્યું શું પેલું રહ્યું તમારું છે, મતલબ ઇઝ ધેટ યોર? ઇઝ ધેટ યોર? પેલું શું તમારું છે? પેલો જવાબ ખોટો છે ભાઈ. પેલો જવાબ રહ્યો ને ખોટો છે. સાચો જવાબ મને આવડે છે. ધેટ ઇઝ આન્સર ઇઝ રોંગ. પેલો જવાબ ખોટો છે. શું તેઓ મિત્રો છે? આર ધે ફ્રેન્ડ્સ? શું કહેવાય? આર ધે ફ્રેન્ડ્સ? ઓકે. શું તમારાથી જુદો છું? આઈ એમ ડિફરન્ટ ફ્રોમ યુ? શું તમારાથી જુદો છું? તમને એવું લાગે છે હું તમારાથી જુદો છું? આઈ એમ ડિફરન્ટ ફ્રોમ યુ? હું અહીં નથી ભાઈ. આઈ એમ નોટ હિયર? એવી રીતના તમે બોલી શકો. તે મારા પપ્પા નથી. હી ઇઝ નોટ માય ફાધર. તે મારા મમ્મી નથી. એવી રીતના બોલું તો સી ઇઝ નોટ માય મધર. શું તમે ગાર્ડનમાં છો? આર યુ ઇન ધ ગાર્ડન? શું તમે મતલબ પૂછવું એવી રીતના શું તમે ઓફિસમાં છો? આર યુ ઇન ધ ઓફિસ? એવી રીતના તમે પૂછી શકો છો. ઓકે. હું તમારી સાથે છું ભાઈ. હું તમારી સાથે જ છું. જરીએ ચિંતા ના કરો. આઈ એમ વિથ યુ. શું તે રડે છે? ઇઝ હી ક્રાઇંગ? ભાઈ કંઈક એને લેવું હશે એટલે રડતો હશે. એનો મતલબ ઇઝ હી ક્રાઇંગ? તે મારા પડોશી છે ભાઈ. પડોશીને ઇંગ્લિશમાં કહેવાય નેબર. ઇંગ્લિશમાં શું કહેવાય? નેબર. પડોશીને ઇંગ્લિશમાં કહેવાય નેબર. તે મારા પડોશી છે. હી ઇઝ માય નેબર. ઓકે. તમે ઘરમાં નથી. યુ આર નોટ ઇન ધ હાઉસ? તમે ઘરમાં નથી એનું ઇંગ્લિશ થાય યુ આર નોટ ઇન ધ હાઉસ? અમે ઘરમાં નથી. અમે ઘરમાં નથી મતલબ વી આર નોટ ઇન ધ હાઉસ? શું પેલું તમારું પુસ્તક છે? ઇઝ ધેટ યોર પુસ્તક? શું પેલી તમારી કાર છે? ઇઝ ધેટ યોર કાર? એવી રીતના તમે બોલી શકો છો. ઓકે. તમે શાંત છો ભાઈ. તમે એકદમ શાંત છો. એકદમ મતલબ આમ શાંત છો. બધાથી તમે જ શાંત છો એવું મને લાગે છે. યુ આર કેમ? એલ છે ને સાયલેન્ટ છે વિદ્યાર્થી મિત્રો.
એ સારો દિવસ છે. ઇટ ઇઝ અ ગુડ ડે. તે સારો દિવસ છે મતલબ ઇટ ઇઝ અ ગુડ ડે. શું પેલો સાચો જવાબ છે? શું પેલો સાચો જવાબ છે? ઇઝ ધેટ અ ટ્રુ આન્સર? શું તેઓ અહીં છે? આર ધે હિયર? એવું કોઈને પૂછવું હોય શું તેઓ અહીં છે એનો ઇંગ્લિશ થાય આર ધે હિયર. ઓકે, નેક્સ્ટ આપણે આગળ વધીએ. અમે ક્લાસમાં નથી ભાઈ. અમે અત્યારે ક્લાસમાં નથી. અમે ક્યાંક બહાર રખડવા ગયા છીએ. અમે ક્લાસમાં નથી એનું ઇંગ્લિશ થાય વી આર નોટ ઇન ધ ક્લાસ. ઓકે, શું હું એક સારો વ્યક્તિ છું? ભાઈ હું પોતાને પૂછું ભાઈ શું હું એક સારો વ્યક્તિ છું એનું ઇંગ્લિશ થાય એમ આઈ અ ગુડ પર્સન. ઓકે, તમે પણ એક સારા જ પર્સન છો. અને આપણી આ વોટ્સઅપ ચેનલ, ટેલિગ્રામ ચેનલ અને ઇન્સ્ટાગ્રામ ચેનલ જે વિજય સરની છે, હજી સુધી તમે ઇન્સ્ટાગ્રામ ચેનલને મતલબ ફોલો નથી કરી, ઇન્સ્ટાગ્રામ ચેનલને જે ફોલો નથી કરી તો ફોલો કરી દેજો. આમાં મતલબ રીલ્સ ડેઈલી મતલબ ઇંગ્લિશને લગતી ઘણી બધી રીલ્સો મૂકવામાં આવે છે. ટેલિગ્રામ ચેનલ ઉપર પણ આપણે બધી લિંકો, પીડીએફ્સ બધું શેર કરીએ છીએ. અને વોટ્સઅપ ચેનલમાં પણ હજી તમે જોડાયેલ નથી તો આ નંબર ઉપર 97 272 92 392 ઉપર મેસેજ કરો એટલે એક લિંક આવી જશે. લિંક ઉપર ક્લિક કરી અને ફોલોનો ઓપ્શન આવશે. ફોલોનો ઓપ્શન તમે મતલબ ફોલો કરી દેશો એટલે તમે અમારી બ્રોડકાસ્ટ ચેનલ ઉપર જોઈન થઈ જશો. ઓકે, થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આપણે નેક્સ્ટ મળીએ એક નવા અંદાજમાં નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો, બાય બાય, ટાટા.